સાચી શ્રદ્ધા વગર સાચું જ્ઞાન અને સાચો ઉપાય બની શકતો નથી. તો આ તે બંધનને તથા બંધજનિત દુઃખોને ન જાણે તો સર્વથા બંધના અભાવને કેવી રીતે જાણે? બંધનને ના જાણે કે બંધના દુઃખોને ના જાણે તો હવે સર્વથા બંધનો અભાવ જે મોક્ષ એને કેવી રીતે જાણે? હવે આ કે છે મને નવે તત્વ મળે છે, મોક્ષ પદ શરૂ કરી એના પર 1 કલાક વ્યાખ્યાન આપવું પડે. વ્યાખ્યાન આપવું જુદી વસ્તુ છે, એ તો ભોગવેલું છે. અને મોક્ષ માર્ગમાં પ્રવર્તવું એ જુદી વસ્તુ છે. વળી આ જીવને કર્મોનું વા તેની શક્તિનું તો જ્ઞાન નથી અને તેથી બાહ્ય પદાર્થોને દુઃખના કારણરૂપ જાણે ત્યાંનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. અજ્ઞાની જીવને કર્મોનું અને એની શક્તિઓનું કશે જ્ઞાન નથી. કર્મોની શક્તિઓનું અને આત્માની શક્તિનું એકનું. એટલે બાહ્ય પદાર્થોને દુઃખના કારણરૂપ જાણી એનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. આ બહારના કારણો, આ બધા બહાનાને હટાવો. આ સોનિયા, રાહુલ અને પ્રિયંકા હટે તો મોદી કે હું સુખી થઉં, અને પેલા કે મોદી હટે તો હું સુખી થઉં. આ પેલા 3 કે હવે આમાં 2 હટી જાય કે 1 હટી જાય તો દુઃખી તો રહેવાના જ. કેમ કે અંદરમાં અજ્ઞાનમય ભાવોનો ત્યાગ થયો. હવે હું વડાપ્રધાન થયો, આ દુઃખ આવ્યું નવું પાછું. વડાપ્રધાન થવા પછી સુખ નથી, પછી કેટલાય પ્રશ્નો આવશે ને એના ઉકેલમાં બધા ઉપયોગ નિયમો ચાલશે ને બીજા પ્રકારના દુઃખો ઉભા થશે. સાપ લાંબો અને ભોગ પડી એમાં કઈ ફેર પડવાનો. આત્મા સિવાય ક્યાંય સુખ નથી. ઉપયોગ આત્માનો આત્માકાર થાય એ જ સુખી. જેનો ઉપયોગ અન્યકાર થાય, પ્રભાવ રૂપે થાય, એ બધા દુઃખી છે. ચાહે ધર્માત્મા હોય કે અધર્માત્મા હોય, કોઈ પણ હોય. એટલે બાહ્ય પદાર્થોને દુઃખના કારણો જાણી તેનો સર્વથા અભાવ કરવાનો ઉપાય કરે છે. તથા આ જીવ એમ તો જાણે છે કે સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે. બધાય દુઃખો જેના નિમિત્તે જે બધી સામગ્રીઓ મળી જાય તો હું સુખી થવું પડશે. શરીરમાં કઈ રોગ ના થાય, ખાવાનું સારું પડે, ઘરવાળા બધા આપનાંકિત થાય અને દેહમાંથી આત્મા છૂટે નહીં તો હું સુખી થવું એમ. હવે જ્યાં સુધી વિભાવ છે ત્યાં સુધી એ સુખી કેવી રીતે થઈ શકે? આત્માનો ઉપયોગ આત્માકાર થાય એ જ જીવ સુખી છે. એટલે સર્વથા દુઃખ દૂર થવાના કારણરૂપ ઇષ્ટ સામગ્રી છે તેના મેળાપથી સર્વથા સુખી થવું છે. ઇષ્ટ સામગ્રીનો મેળાપ થઈ જાય, અનુકૂળ સંયોગો પ્રાપ્ત થાય, પૂર્વપાઠ પુણ્ય અને સાતાનો ઉદય તો સુખી થવું એમ માને છે. પણ એમ તો કદી પણ બની શકે નહીં. દરેકને કંઈક ને કંઈક તો ખૂટવાનું છે. બધાનું તીર્થંકરના પુણ્ય એવા હતા બધા એમને અનુકૂળ થઈને વર્તે. મહાવીર સ્વામી ભગવાન આનો ગોશાળો હતો કે નહીં? તો એમને વિચાર્યું કે ગોશાળા મને અનુકૂળ થઈ જાય તો સારું, એને બધા ફોલોઅર્સ મારા થઈ જાય. આખી જુદી ઓપોઝિટ પાર્ટી છે, એ બધી પાર્ટી મારામાં આવી જાય તો સારું.
જીવ અજ્ઞાનમાં આવી રીતે વર્તે છે ધર્મક્ષેત્રોમાં. એટલે પેલાના 2-4 શિષ્યો આ ખેંચી જાય, પેલાના 4-5 શિષ્યો આ ખેંચી જાય, એટલે એક બાજુ દુઃખ એક બાજુ સુખ, એના બધા ચાલ્યા કરે. શિષ્યોની ખેંચતાણી. હવે જેને કોઈ શિષ્ય કર્યા જ નથી એને ખેંચતાણી શું? કોઈને શિષ્ય માન્યા નથી અને કોઈને શિષ્ય કર્યા નથી, એને ખેંચતાણી શું? આમ જાઓ તો આનંદ ગંગો ક્યાં, और આમ ના જાઓ તો આનંદ ગંગો ક્યાં? એને કઈ શાંતિ છે અને પેલાને ઉપાધિ છે કે આ 10 વર્ષથી 15 વર્ષથી મારી સાથે રહેતો અને મારી પાર્ટી છોડીને આમ જતો. પાર્ટીને પક્ષ ઉભો કર્યો, આ દુઃખનું બીજ વાવ્યું. પાર્ટી કે પક્ષ ઉભો કર્યો વ્યવહારમાં કે ધર્મમાં, એ દુઃખના બીજ વાવ્યા. આ જીવ નિરર્થક જ ખેત કરે છે, નિરર્થક ખેત કરે છે, બનવાનું બને છે કર્મના ઉદયના નિમિત્તથી. આત્માનો પુરુષાર્થ એટલો જ કે ઉપયોગ દ્વારા કોઈ પણ કર્મના ઉદયમાં કદાચ ના થવું એને સાક્ષી ભાવે હું જોયા કરું. આ સુખી થવાનો ઉપાય. એ પ્રમાણે મિથ્યા દર્શનથી મોક્ષ તત્વનું અયથાર્થ જ્ઞાન થતાં સદ્ધાન પણ અયથાર્થ થાય છે. આ પ્રમાણે મિથ્યા દર્શનથી મોક્ષ તત્વનું અયથાર્થ જ્ઞાન થાય એટલે એનું સદ્ધાન પણ અયથાર્થ થાય છે. એવી રીતે આ જીવ મિથ્યા દર્શનથી જીવ આદિ સાથે પ્રયોજનભૂત તત્વોનું અયથાર્થ સદ્ધાન કરે છે. મિથ્યા દર્શનના કારણે જીવને આ સાતે તત્વો અથવા નવે પદાર્થોનું અંદરમાં સદ્ધાનમાં વિપરીતપણું રહ્યા કરે છે. એવી રીતે કહે છે પુણ્ય પાપ સંબંધી અયથાર્થ સદ્ધાન કેવું થાય છે એ વાત બતાવે છે. પુણ્ય પાપ એ આશ્રમબંધના જ ભેદો છે. એટલે આમ તો આશ્રમબંધમાં આવી જાય છે, પણ એને સ્પેશિયલી અલગ પાડીને સમજાવવામાં આવે છે. જ્યાં જ્યાં અજ્ઞાન છે ત્યાં ત્યાં એની શ્રદ્ધાની વિપરીતતાના કારણે એ જીવ નિરંતર દુઃખી થયા કરે છે. પુણ્યનો ઉદય અને અનુકૂળતા હોય તો પણ આકુળતાનું દુઃખ છે. પાપનો ઉદય હોય અને પ્રતિકૂળતા હોય તો આકુળતાનું દુઃખ છે. સાતાના ઉદયમાં સાતાને ભોગવવાની આકુળતાનું દુઃખ છે, અસાતાને ભોગવવામાં અસાતાની આકુળતાનું દુઃખ છે. જ્યાં અનાકૂળપણું નથી અને આકૂળપણું છે ત્યાં દુઃખ રહેલું જ છે. જીવને સમજાય ના સમજાય, પકડાય ના પકડાય એ એની યોગ્યતા છે. પણ અનાકૂળતાને જ્ઞાનીઓએ સુખ કહ્યું છે. આકુળતા યુક્ત વિકલ્પોની અંદરમાં જ્ઞાનીઓએ સુખ બતાવ્યું નથી. અને અજ્ઞાની જીવ 24 કલાક વિકલ્પો દ્વારા, સારા નરસા વિકલ્પો દ્વારા આકુળ વ્યાકુળ, પુણ્ય પાપના શુભાશુભ ભાવો દ્વારા આકુળ વ્યાકુળ જ છે. શુભ ભાવમાં પણ આકુળતા છે અને અશુભ ભાવમાં પણ આકુળતા છે. તીર્થંકર નામ કરવાનો બંધ આકુળતામાં પડે છે, અનાકુળતામાં નહીં. સાહેબ આ કરવું શું, તમે આટલું કેમ જીવવું એ પ્રશ્ન થઈ ગયો છે. આ તો સાચું સમજો, શબ્દો પછી તમને જીવન જીવવાની કળા હસ્તગત થશે. ધન્ય જીવન જીવવું તેમનું આવશે ને, જેનો કાળ તે કિંકર થઈ રહ્યો. મૃત તૃષ્ણાવત જગલોક એ બનારસદાસનું વર્ણન કર્યું છે. 781 પદમાં છે ને, કીચ સો કનક જાકે નીચ સો નરેશ પદ, નીચ સી મિતાઈ ગરુવાઈ જાકે ગારસી, હરસી હોશ પુત ગલ છબી છારસી,
જાળસો જગ વિલાસ ભાવસો ભુવનવાસ કાવસો કુટુંબ કાજ લોકલાજ લાસી શીઠસો સુજસ જાને પીઠસો વખત માને ऐसी જાકી રીતિ તાપો બંધતો બનારસ. બહુ સરસ કીધું છે. એમાં જો આ તત્વોનો પુણ્ય પાપ તત્વોનો નિર્ણય થઈ જાય છે. જે કંચનને કાદવ સરખું જાણે છે, જો આ સમય દ્રષ્ટિ આત્મા સુખી જીવો, અને આપણે કાદવમાંથી કંચન ઊભું કરીએ છીએ, પેદા કરીએ કાદવમાંથી. રાજગાદીને નીચ પદ સરખી જાણે છે. મોદી સાહેબને મનમોહન સાહેબને લખો ટપાલ SMS કરો. રાજગાદી કેવી છે? નીચ પદ સરખી છે. રાજેશ્વરી તે નરકેશ્વરી. નરકેશ્વરી નહીં હો, નરકમાં સરનારા જનારા. કોઈથી સ્નેહ કરવો તેને મરણ સમાન જાણે છે. કોઈને સ્નેહ કરવો, સ્નેહ રાગ છે, અને રાગ એ દુઃખનું કારણ છે. नहीं किसी से दोस्ती और नहीं किसी से वैर तो लीला लहर. नहीं किसी से दोस्ती और नहीं किसी से वैर तो लीला लहर. મોટાઈને વીતવાની ગાળ જેવી જાણે છે. આ જીવ મોટો થવા માટે કેટલા પ્રયત્ન કરે છે. જ્ઞાનીઓ કહે છે કે મોટાઈ છે એ વીતવાની ગાળ જેવી છે. કિમિયા વગેરે જોગને ઝેર સમાન જાણે છે. આ ચમત્કારોને કિમિયાઓને બધા કરવા એ બધા ઝેર છે એમ કહે છે. સિદ્ધિ વગેરે ઐશ્વર્યને અસાતા સમાન જાણે છે. જો જ્ઞાનીને અજ્ઞાનીમાં કેટલો રાગદ્વેષ તફાવત છે. અજ્ઞાનીઓ સિદ્ધિ સાધવા માટે કાળી ચૌદસમાં મોહડીમાં રાતે પહોંચી જાય, લાખોની સંખ્યામાં. હવે આ તો કોઈ સિદ્ધિ પ્રગટ તો થતી નથી, પણ પ્રગટ થાય તો પાછી બીજી ઉપાધિઓ વધારવાની. એટલે આવા કોઈ પણ બાહ્ય ઐશ્વર્યને જ્ઞાનીઓ અસાતા સમાન જાણે છે. જગતમાં પૂજ્યતા થવા આદિની હોશને અનર્થ સમાન ગણે છે. લોકો મને પૂજે અને પૂજ્ય માને, અને એમના કાગળમાં કે પ્રવચનમાં મારું જે તખલ્લુસ આવે એમાં પહેલા પૂજ્ય કહે તો એને શાંતિ. ખાલી એમ કહો કે ફલાણા ભાઈ છે એ પ્રવચન આપશે તો એને મજા આનંદ નહીં આવે. પૂજ્ય શ્રી તમને આમ પ્રવચન આપશે આમ કહો એટલે પેલા પૂજ્ય શ્રી છે અંદરમાં એ 32 ઇંચની છાતી હોય તો 38 ઇંચ નીકળ થઈ જાય. પૂજ્ય શ્રી અનર્થ સમાન છે એમ કહે છે. એ હોશ ઉદ્ગલની છબી એવી ઔદારિક કાયાને રાખ જેવી જાણે છે. આ કાયા તો રાખનો ઢગલો છે અત્યારે. જે બાળવાના લાકડા હોય ને રંધા ભરાય, આ બાવળના લાકડા બાળતા હોય ને એના રંધા ના મારવાના હોય, બસ એમ આ લાકડું બાળવાનું છે. આમ શરીરનું બાવળનું લાકડું છે. હવે એને આપણે કેટલા શણગારીએ છીએ, કેટલા લાખોના ખર્ચાને, બધાના કબાટ જુઓ તો દાગીનાના કપડાથી ફૂલ ભરેલા છે. જગતના ભોગવિલાસને મૂંઝાવારૂપ જાળ સમાન જાણે છે. ઘરવાસને ભાલા સમાન જાણે છે. ઘરમાં રહેવું એ ભાલા ભોગવવા બરાબર છે. કુટુંબના કાર્યને કાળ એટલે મૃત્યુ સમાન જાણે છે. લોકમાં લાજ વધારવાની ઈચ્છાને મુખની લાળ સમાન જાણે છે. કીર્તિની ઈચ્છાને નાકના મેલ જેવી જાણે છે. અને પુણ્યના ઉદયને જે વિષ્ટા સમાન જાણે છે. એવી જેની રીતિ હોય તેને બનારસી દાસ વંદના કરે છે.
એટલે પુણ્યનો ઉદય હોય કે પાપનો ઉદય હોય એની સાથે આત્માને કોઈ નિસ્બત નથી. પુણ્યના ઉદયમાં આત્મા કંઈ સુખી થઈ જાય અને પાપના ઉદયમાં આત્મા દુઃખી થઈ જાય એવું વસ્તુનું સ્વરૂપ છે. કઈ મહાપુરુષોએ વર્ણાંત ઉપસર્ગ પરિસરના પાપના ઉદયમાં કેવળ જ્ઞાન લઈને મોક્ષે ગયા છે. કઈ મહાપુરુષો ગયા છે. એટલે પુણ્ય પાપની વાત છે કે વળી પુણ્ય પાપ છે તે તેના જ વિશેષ છે. એ પુણ્ય પાપની એક જાતિ છે. બંધની જાતિમાં એક જ છે, બે એક જ જાતિ છે. તો પણ મિથ્યા દર્શનથી પુણ્યને ભલું તથા પાપને બુરું જાણે છે. મિથ્યાત્વનો પ્રભાવ કે પુણ્ય ભલું છે અને પાપ બુરું છે. પુણ્ય પણ 84માં રખડાવે છે અને પાપ પણ 84માં રખડાવે છે. એમાં એકને ભલું જાણવું, એકને બુરું જાણવું, આ પ્રભાવ કોનો છે? મિથ્યા દર્શન. પુણ્ય વડે પોતાની ઈચ્છા અનુસાર કિંચિત કાર્ય બને તેને ભલું જાણે છે. પુણ્યનો ઉદય હોય તો બધું અવળા નાખે તો હવળા પડે. પુણ્યનો ઉદયમાં તમે શેર બજારમાં લો, શેર બજાર પછી ભાવ વધી જાય અને વેચો પછી ઘટી જાય. અને પાપના ઉદયમાં ઊંધું થાય. પુણ્યનો ઉદય સારો, પાપનો ઉદય સારો. એમાં એક જ સારા નથી. બે માસીના દીકરા ભાઈ છે, સગા માસીના દીકરા છે. પુણ્ય વડે પોતાની ઈચ્છા અનુસાર કિંચિત કાર્ય બને તેને ભલું જાણે તથા પાપ વડે ઈચ્છા અનુસાર કાર્ય ન બને તેને બુરું જાણે. પાપના ઉદયમાં કાર્ય ના થાય ઈચ્છા પ્રમાણે એટલે એનું બુરું જાણે. હવે એ બંને આકુરતાના જ કારણ હોવાથી બુરા જ છે. બંનેમાં આકુરતા જ રહેલી છે. પુણ્યના ઉદયમાં પણ અજ્ઞાનીને આકુરતા છે અને પાપના ઉદયમાં પણ અજ્ઞાનીને આકુરતા છે. હવે બંને આકુરતાના જ કારણ હોવાથી બુરા જ છે. છતાં આ જીવ પોતાની માન્યતાથી ત્યાં સુખ દુઃખ માને છે. પુણ્યના ઉદયમાં સુખ માને છે, પાપના ઉદયમાં દુઃખ માને છે. પોતાની યોગ્યતાના કારણે, અજ્ઞાનતાના કારણે. વાસ્તવિકપણે જ્યાં આકુરતા છે ત્યાં દુઃખ જ છે. પુણ્યના ઉદયમાં આકુરતા છે ત્યાં દુઃખ જ છે. લાડવા ખાવાની હરીફાઈ હોય છે. લાડવા ખાવાની મથુરાના ચોપામાં સ્પેશિયાલિસ્ટ હોય છે. 20-25 ખાઈ જાય. પછી એના કહેવાય થોડું પાણી તો પીવો. કે પાણી ડાલને की जगह हो तो लड्डू क्यों नहीं खाता? પાણી ડાલવાની જગ્યા હોય તો લાડુ શું કરે ના ખાવું? પાણી તો પછી આખી જિંદગી મફત મળવાનું છે. લાડવા રોજ ક્યાં મફત મળવાનું છે? હવે તો સુખી કહેવા કે દુઃખી દેવું. આકુરતા છે ત્યાં દુઃખ જ છે. અને અજ્ઞાનીને નિરંતર આકુરતા જ હોય છે. અજ્ઞાની ક્યારે અનાકુળ હોતો નથી. માટે પુણ્ય પાપના ઉદયને ભલો બુરો જાણવો એ ભ્રમ જ છે. આ ભ્રમ છે, ભ્રાંતિ. પુણ્યના કે પાપના ઉદયને ભલો કે બુરો જાણવો એ ભ્રમ જ છે. તથા કોઈ જીવ કદાચિત પુણ્ય પાપના કારણરૂપ શુભાશુભ ભાવને ભલા બુરા જાણે છે તે પણ ભ્રમ છે. પુણ્યનો ભાવ ભલો અને પાપ શુભ ભાવ ભલો અને અશુભ ભાવ બુરો એમ જે જાણે છે એ પણ ભ્રમ છે. અપેક્ષાથી નહીં હો, સિદ્ધાંતથી, તત્વથી.
અપેક્ષાથી તો સાહેબ સારું ને, અહીં અપેક્ષાની વાત નથી, અહીં તત્વની વાત છે. બંને ભાવમાં જે કંઈ ભલા બુરા જાણે એ ભ્રમ છે, કારણ કે બંને કર્મબંધના જ કારણો છે. પુણ્ય અને પાપ બંને કર્મબંધના જ કારણો છે. એ પ્રમાણે પુણ્ય પાપનું અયથાર્થ જ્ઞાન થતાં શ્રદ્ધાન પણ અયથાર્થ થાય છે. આચરણ પણ અયથાર્થ થાય. એ રીતે અતત્વ શ્રદ્ધાનરૂપ મિથ્યા દર્શનનું સ્વરૂપ કયું? તત્વમાં શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ અને અતત્વ શ્રદ્ધાનમ મિથ્યા દર્શનમ. એ અતત્વની અંદરમાં શ્રદ્ધાની કેવી વિપરીતતા હોય છે, નવે તત્વની અંદરમાં એ આ અધિકારમાં આપણને બતાવી. તે અસત્ય રૂપ છે, માટે તેનું જ નામ મિથ્યાત્વ છે. આ શ્રદ્ધાની વિપરીતતા એ અસત્ય છે અને એનું નામ મિથ્યાત્વ છે. તથા સત્ય શ્રદ્ધાંથી રહિત છે, માટે તેનું જ નામ અદર્શન છે. ખોટું દર્શન, વિપરીત દર્શન. તો આ પ્રમાણે નવ તત્વની અંદરમાં જે કંઈ ભૂલો આપણને બતાવી છે, એ ભૂલો આપણી અંદરમાં છે કે નહીં એને જોવાનું છે કાયમ માટે. તો સમ્યક દર્શન પ્રાપ્ત કરવાના અધિકારી થઈ શકશે. દરેકને ઈચ્છા છે કે હું સમ્યક દર્શન પ્રાપ્ત કરીને જઉં, પણ જ્યાં સુધી આ નવ તત્વના શ્રદ્ધાઓમાં વિપરીતતા કાઢે નહીં, નીકળે નહીં, ત્યાં સુધી એ જીવ સમ્યક દર્શન પ્રાપ્ત કરવાનો અધિકારી બની શકતો નથી. આ પ્રમાણે આ શ્રદ્ધાની વિપરીતતાની વાત પૂર્ણ થાય છે. ઓમ શાંતિ શાંતિ.